તો વિસાવદરની ચૂંટણી માટે સુરતમાં બીજેપીએ શક્તિ પ્રદર્શન કર્યું અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા સહિતના નેતા હાજર રહ્યા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કહ્યું કે છેલ્લા કેટલાય દિવસથી ઘણા લોકો ખેડૂતોના નામે ગુમરાહ કરી રહ્યા છે, જ્યારે ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે વિસાવદરની ચૂંટણીમાં માહોલ બગાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. ઉમેદવાર કિરીટ પટેલ પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. વર્ષ 2012ની ઘટનાનો ખોટો આક્ષેપ કિરીટભાઈ પર લગાવ્યો છે. 161 પર આપે છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે. 12માં નહીં જીત્યા, 17માં નહીં જીત્યા, 22માં પણ નહીં જીત્યા, પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે, ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે કે આખું ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, આખો દેશ વિકસિત થઈ રહ્યો છે, પણ જે ભૂલો થઈ છે 12 થી માંડીને 24-22 સુધી એના કારણે વિસાવદર અને ભેસાણનો જે રીતે વિકાસ થવો જોઈએ એ થયો નથી. ત્યાંનો યુવાન નિરાશ છે, ત્યાંનો કિસાન નિરાશ છે, ત્યાંની બહેનો નિરાશ છે. એમને એમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી આખા દેશનો ને ગુજરાતનો વિકાસ કરે છે, વિસાવદરનો કેમ થતો નથી. કોઈ ગુમરાહ કરે તો આમાં આવવું નહીં, ગુમરાહ ન થવું. આપણને બધાને અનુભવ થઈ ગયો છે. ખેડૂ 3-4 મહિનાથી કોઈક લાગી જ ગયા છે. અરે પગના તળિયા ઘા ગયા ખેડૂ હાટું, તોય અમે નથી કહેતા. અમે પણ તમારા કામ કર્યા, અમારો અધિકાર છે. તમને અમે સૂચન કરીએ કે આવા મજબૂત ઉમેદવારને આપણે જીતાડવા પડે. ક્યાં સુધી આપણે વિપક્ષમાં રહેવું? સત્તા ભેગા હોય તો વિકાસના કામ થાય, આપ સૌ જાણો છો. એટલે અમે બધાએ નક્કી કર્યું કોઈ પણ સંજોગે આપણે આ સીટ જીતવી છે. 19મી તારીખે કદાચ ગામડે ફોન કરવા પડે તો કરી દેજો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી લીડથી જીતાડી દો. આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે. અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે. ચૂંટણીની રીતે લડવાની હોય, જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. એ પ્રકારે બેંકની અંદર કિરીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા. મેં આખું જોયું. જે કંઈ ભેસાણ તાલુકાની 3 મંડળી હોય, વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપાડે છે, આ 3 થી 4 મંડળીની અંદર ગોટાળા થયા 2012ની સાલના છે. અને કિરીટ પટેલ આ બેંકનો ચેરમેન બન્યો નહીં 2023ની અંદર બન્યો. હજી 2 વર્ષ એને પૂરા નથી થયા. ત્યાં નુકસાની કરતી બેંક, ખાડે ગયેલી બેંક. અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા 2 વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો, 45 કરોડ રૂપિયા નફો કરતી બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે.